તો તેમાં વિશ્વ જગતને કેવી રીતે કવર કર્યું છે અને પાર્ટ એટલે પોતપોતાના વિભાગ કે જેને કેવી રીતે કવર કર્યું છે તેના માટે વિશ્વનો એવો કોઈ ભાગ નથી કે જે કવર ના થયો હોય। કેમ કે આ વિશ્વ જગતમાં આ ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે અને ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલમાં મનુષ્યથી માંડીને નાના જીવ સુધીના સર્વ જીવોનું આ ધરતી પર જે આગમન છે એ સર્વ જીવોનો સમાવેશ આ ઇન્ડિયા નોન જ્યુડિશિયલના વ્યવહારમાં થાય છે અને એ જ વ્યવહાર વિશ્વના જીવોનો એક ઠરીઠામ આધાર બન્યો છે અને એ આધારનો આધાર આપણને દાદાએ દર્શાવ્યો છે અને એ દાદાએ દર્શાવ્યો છે તો એમાં પ્રતીકોની નિશાની પ્રતીક જે મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉનના રૂલિંગના ઓનર ગણવામાં આવ્યા છે અને છે એવા દાદાને જે મિન્ટના પ્રતીકમાં એક દાદાનું જીવન હિસાબી એસી એટલે એકાઉન્ટ ટેબલના જાણકાર કુંવર કેસરી સિંહ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી એનો માયનો આ વિશ્વના 142 ડેલિગેટ છે 64 ઘરી રાષ્ટ્રોએ આજે પ્રસિદ્ધિમાં મૂક્યું છે અને અમલમાં કર્યું છે। ફક્ત આપણા માટે બાકી રહ્યું હોય તો આંખથી જોઈ લો, કાનથી સાંભળી લો અને મોઢાથી બોલે તો તે સમજી લો। એવા જે પુરાવા મૂકવામાં આવ્યા છે તેમાં ક્યારના ખુલાસા થયા 2 સ્ટાર્સ ક્રાઉન એસી ભારત સરકાર કે જ્યારે ક્રાઉન સીલ એસી ભારત સરકાર મિન્ટ એટલે શું કે ટંકસાળ તો એક માતાનું ટંકસાળ ને એક આ ધરતી માતાનું ટંકસાળ અને એક દેશનું ટંકસાળ એ ટંકસાળમાં જે અભ્યાસના માટે જે પુરાવાઓ છે એ પુરાવાના આધારિત રહીને દાદાની ઓળખ કે એક સત્ય પુરુષ આવેલો છે। ભારત ઇન્ડિયા રેવન્યુ મિન્ટ સત્યમેવ જયતે સત્ય પુરુષ આવેલો છે। અરે ભાઈ સત્ય પુરુષ તો આવેલો છે પણ તે માટે ઓળખ માટેના પુરાવાઓ કયા? બધા જ સત્ય 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 તો મોંમાંથી બોલે છે પરંતુ સત્ય પુરુષ આ ભૂમિકા પર આવ્યો છે તો એના પુરાવા સાથે કયા હોય ને એમાં પરસેપ્ટિબલ એવિડન્સમાં જે પુરાવાઓ યુસે ચાલુ રીત રિવાજના જે દસ્તાવેજો એ દસ્તાવેજ થકી દેશનો વ્યવહાર અને દેહીનો વ્યવહાર ચાલે છે તે માટે ઓળખ અંગે પ્રતીકો મૂકવામાં આવ્યા છે। પ્રતીકો એટલે આપણી પાસે જે બોર્ડ મૂકવામાં આવ્યો છે એ બોર્ડમાં પ્રતીકો મૂકવામાં આવ્યા છે એ કોની ઓળખ થકી ને કોના માટે કે સત્ય પુરુષ અહીંયા આવેલો છે। ક્યારના ફતેહસિંહભાઈએ એના ખુલાસા કર્યા કે સત્યમેવ જયતેનો મુદ્રાલેખ પહેલા નહોતો, દસ્તાવેજ હતા જ કારણ કે રૂલિંગ તેનો જ હતો પરંતુ એનો અવતાર આવવાની નિશાની અને એમને સત્ય પુરુષની અડખાણ એમાં આ દસ્તાવેજો પર આ પ્રતીકો પર સત્યમેવ જયતેનો મુદ્રાલેખ આવ્યો। ત્યારથી આ ભૂમિકા પર સત્યમેવ જયતેનો રૂલિંગ ગતિવંત છે અને સત્ય પુરુષ જેની અડખાણ છે એના માટે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી નો માયનો એસી કુંવર કેસરી દાદાના નામે વિશ્વએ પ્રસિદ્ધિ કરી છે। કોના આધારે? એના જે ચાલતા પ્રતીકો છે એ પ્રતીકના આધારે દાદાની ઓળખ પ્રક્રિયા
પૂર્ણ કરીને આ જે વિશ્વ પ્રસિદ્ધિ કરીશ એ વિશ્વ પ્રસિદ્ધિમાં ઓનર ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ બાબતનો જે સત્યમેવ જયતેનો વ્યવહાર સત્ય પુરુષનો, એના માટે સત્યમેવ જયતે જુઓ તો આપણે હેના પર જઈએ. તો આ જો પ્રતીકો છે, 1 રૂપિયાની કરન્સી, આ પ્રતીકો પર સત્યમેવ જયતે, એને જે પ્રતીક 2 થી માંડીને 1500 જેટલા પણ હોય એના પર જુઓ, એના પર પણ સત્યમેવ જયતેનો આ એક પુરાવો પ્રતીક રૂપે મૂક્યો છે. અને એ પ્રતીકનો પ્રતિકાર આ સમાજ કરી શકતો નથી. પ્રતીકનો પ્રતિકાર સમાજ કરતો નથી. કેમ કે પ્રતીકો દાદાના નામના અને દાદાની ઓળખ પરેડ એ પ્રતીકો કરાવે છે. અને એ જ પ્રતીકો થકી 852 ડિપાર્ટમેન્ટનું જીવન ધોરણ બંધાયેલું છે. અને એ પ્રતીકોના યુઝ એટલે ઉપયોગ કર્યા સિવાય 852 ડિપાર્ટમેન્ટને આ ભૂમિકા પર ઠારો નથી. એનો ઉપયોગ કર્યા સિવાય બીજો કોઈ ઠારો નથી. તો એટલે યુસેજ ચાલુ રીત રિવાજના જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો કોના માટે છે? દાદાની ઓળખ પરેડ. અને એ ઓળખ પરેડ માટેના જે પ્રતીકો મૂકવામાં આવ્યા છે એ પ્રતીકો કેટલા પણ પ્રતીકો હોય, પરંતુ એમાં મુદ્રાલેખ સત્યમેવ જયતેનો એટલે સત્ય પુરુષ આ ભૂમિકા પર આવ્યા. અને તેના જીવન થકી આ સમાજને તો ઓળખાણ આપી, પરંતુ ઓળખાણ આપી તો એની સાથે દાદાએ કહ્યું કે હું બતાવું છું, કહું છું અને બતાવું છું અલગ વસ્તુ છે. હું કહું છું એટલે અંધારામાં કહે તો પણ આપણને કદાચ દેખાય ના દેખાય, પણ હું બતાવું છું. એવા એક જ પુરુષ આવ્યા કે ભાઈ હું બતાવું છું. તો તેણે જેટલા પણ પ્રતીકો છે એ પ્રતીકોમાં પાણીના લખાણ થકીનો જે આ જીવોનું જીવન નિર્માણ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ વિશ્વના જીવોને આપ્યો. અને તેને કહેવામાં આવે છે કે વોટર લેટર એટલે પાણીનું લખાણ. પાણીના લખાણ સિવાય કોઈ જીવનું આગમન આ પવિત્ર ધરતી માતા પર આવી શકતું નથી. એટલા માટે દાદાએ આ પ્રતીકોના ખુલાસા કર્યા. અને એ પ્રતીકોના ખુલાસા કરીને જે વિશ્વને એના માટે વિશ્વ શાંતિના રાહ માટે જે રાહ ચીંધ્યો એ રાહ ચીંધ્યો. અને એ રાહ પર આપણને ફરી પાછા એમ ઘર તરફ લાવ્યા. અને એ ઘર તરફ લાવીને આપણને એક કરન્સીનો અભ્યાસ બતાવ્યો, જનરલ સ્ટેમ્પનો અભ્યાસ બતાવ્યો. અને એ પવિત્ર રૂલિંગમાં આપણને પ્રતીકો જેટલા પણ આ દેશના પ્રતીકો છે એ આ ભૂમિકા પર કેટલી પણ મહાસત્તાઓ આવી ગઈ અને જતી રહી. કારણ કે જેના તાજના પુરાવા નથી એમને આ ભૂમિ, પવિત્ર ભૂમિ, ભારત ભૂમિ છોડ્યા સિવાય છૂટકો નથી. તો એના માટે આ ભૂમિકા પર તો આગમન થયું, આવાગમન તો કર્યો કંઈક મહાસત્તાએ, પરંતુ એમને ઠારો મળ્યો નથી. કેમ ઠારો મળ્યો નથી? કે જે પ્રતીકો છે, જે મિન્ટ છે, જે ટંકશાળ છે એ ટંકશાળ પુરાવામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર મૂકવામાં આવ્યું છે. અને એ પુરાવામાં ભારત સરકારનો જે ચાલતો રૂલિંગ છે એ રૂલિંગમાં આ કરન્સી એન્ડ બેંક નોટે આ સેન્ટ્રલ બોર્ડે એના માટે આ પ્રસિદ્ધિમાં મૂક્યું છે.
અને એ પ્રસિદ્ધિમાં મૂક્યું છે ક્યાંથી? પહેલા તો સોના ચાંદી એના સિક્કાઓ હતા. એ આદિવાસીનું ધન વ્યવહારમાં આજે પણ યુઝ કરે છે માતા બહેનો. હવે આવ્યું પછી 1861 એમાં કરન્સી એક્ટ આવ્યો અને એ કરન્સી એક્ટમાં કાગદી કરન્સી 418 પેજ પ્રમાણે 4/2/69 ના ઓર્ડર પ્રમાણે chronological table showing the currency of rules under successive land revenue act. તો એ એક્ટ પ્રમાણે 1861 માં આ કાગદી કરન્સીનું નિર્માણ થયું. કાગદી કરન્સીનું નિર્માણ તો થયું, પરંતુ જે ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, પિત્તળના સિક્કા, તાંબાના સિક્કા, જે પણ સિક્કા હતા એ સિક્કા પર પ્રોમિસ નહોતું. કારણ કે આ સમાજ ક્યાંથી આવ્યો નથી અને ક્યાં ગયો પણ નથી. એના માટે દાદાએ વિશ્વ જાણે એના માટે હેવિંગ નો બિગનિંગ નો મંત્ર પુકાર્યો છે દસ્તાવેજ થકી. હેવિંગ નો બિગનિંગ એટલે અનાજકાળ પૂર્વીથી જે પુરાવા છે, યુગન યુગન તક કા પુરાવા, તાજપત્ર ભજપત્ર જેટલા પણ જે ક્રોનોલોજીકલ ના સમય પીરિયડમાં પ્રસિદ્ધ થયેલા, એકાઉન્ટેબલ તરીકે નિર્ણય કરીને નિર્માણ થયેલા કરન્સીના વ્યવહાર પ્રમાણે કે તેના પર પ્રોમિસ નતું. હાલમાં આવ્યો કરન્સી એન્ડ બેંક નોટ્સ ના, અને એમાં જો આ ટંક સાડે એમાં ડિક્લેરેશન કર્યું છે કે જે ટંક સાડે પ્રસિદ્ધિ કરી છે એમાં પ્રોમિસ કોના માટે છે અને પ્રોમિસ કોના માટે નથી, એના માટે 1861 થી આ પ્રચલિતમાં મૂકવામાં આવ્યું. અને એ રૂલિંગ ચાલતો રહ્યો, તેમ છતાં કોઈને જાણ કરી નથી અને જાણ થઈ નથી. પરંતુ જ્યારે આવા પુરુષનું આગમન આ પવિત્ર ભૂમિકા પર આવ્યું અને એકાઉન્ટેબલ થકી આપણને અને વિશ્વના દેશોને જેણે જ્ઞાન આપ્યું, તો એને જીઆરઆઈ જર્જિક્સ રેક્સ ઇન્ડિયા તરીકે પ્રચલિતમાં મૂક્યા. અને એમાં જે જીઆરઆઈ એટલે દરેક દેશનો હિસાબ આપી શકે એવા પુરુષ, એને જીઆરઆઈ કહેવામાં આવે છે. એટલે દાદાએ વિશ્વનો વ્યવહાર અને વિશ્વની વ્યવસ્થા કેવી રીતે થાય છે તેના માટે આપણને આ એક સેન્ટ્રલ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી. અને એ સેન્ટ્રલ બોર્ડે એ ડિક્લેરેશન કરવામાં આવ્યું કે ધીસ નોટ આર નાઉ લીગલ ટેન્ડર થ્રુ આઉટ ઇન્ડિયા. આ જીઆરઆઈ જર્જિસ રેક્સ ઇન્ડિયા શહેનશાહનો શહેનશાહ, બાદશાહનો બાદશાહ, સરકારનો સરકાર, દેવોનો દેવાધી દેવ, એની આ પ્રસિદ્ધિ કરવામાં આવી. કેમ કે આ વિશ્વમાં પડેલા દરેક રૂલિંગ વ્યવહારનો ખુલાસો કરનાર એક જ પુરુષ આવ્યા કે જેને જર્જિસ રેક્સ ઇન્ડિયા. વીટો પાવરના દેશો તે વખતે પણ હતા, તેમ છતાં જર્જિસ રેક્સ ઇંગ્લેન્ડ કર્યું નથી. જર્જિસ રેક્સ રશિયા, અમેરિકા, ફ્રાન્સ, ચાઇના કર્યું નથી. પરંતુ અહીંયા
જીઆરઆઈ જોર્જિસ રેક્સ ઇન્ડિયાના નામના આ પ્રચલિતમાં પ્રતીકો બહાર પડ્યા અને એ પ્રતીક થકી વિશ્વના પ્રથમ પુરુષની અડક દરેક દેશે લીધી અને એ દેશે લીધી તો એના માટે જે ટંકશાળ છે એ ટંકશાળમાં સત્યમેવ જયતેના રૂલિંગો આવ્યા અને એ સત્યમેવ જયતેના રૂલિંગ થકી બ્રિટિશોનું શાસન હતું. એ બ્રિટિશોના શાસન વખતે આ એક 10 રૂપિયાની કરન્સી, તો એ કરન્સી પર એને પણ સત્યમેવ જયતેના રૂલિંગનો અંડરમાં વહીવટમાં રહું છું અને રહીશ તે માટેની એને પણ ફરજ પડી અને એમણે પણ આ 10ની નોટ ને એ નોટ પર ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર પણ ગવર્મેન્ટ લખવામાં આવ્યું છે અને ફોટો મૂકવામાં આવ્યું છે અને નીચે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું છે, પરંતુ એની વચ્ચે ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે જે પણ કંઈક શાસન કરું છું, વ્યવસ્થા ચાલે છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના વતીથી ચાલે છે. એટલા માટે આ દેશનો વહીવટ કરવાની જે દસ્તાવેજમાં જે વ્યવસ્થા મૂકવામાં આવેલી છે તે વ્યવસ્થાને દસ્તાવેજ કહેવામાં આવે છે, તેને પુરાવા કહેવામાં આવે છે. ને આજના આ 12, 13, 14 નિમિત્તે જે ઉસરેલ મોરીમાં એસી ભારત સરકારનું સ્નેહ મિલન સંમેલન આજથી પ્રારંભ થયો છે અને એમાં ભેદભાવ કોઈનો નથી અને આ વ્યવહારમાં ભેદભાવ આવતો નથી. નોન જ્યુડિશિયલ એટલે કુદરતી અને કુદરતી રૂલિંગમાં બધા જીવો આવી જાય છે. તેના માટેની વ્યવસ્થા દાદાએ નથી હથિયાર બતાવ્યું, નથી શસ્ત્ર બતાવ્યા, પરંતુ દાદાએ શું બતાવ્યું? કંસરી એટલે આહાર, અને એ આહાર થકી વિશ્વના જીવોનું જીવન ધરણ કેવી રીતે નિર્માણ થાય છે અને કેવી રીતે ચાલે છે તેનો પ્રત્યક્ષ પુરાવા માટે દાદાએ આ કંસરીનો હિસાબ આપ્યો અને કંસરી થકી જેની ક્રેડિટ પડી એ ક્રેડિટમાં કરન્સી પડી અને એ કરન્સીમાં એનું ઓળખાણ આવ્યું પરિભાષું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. Who is the government of India? What is the government of India? ગવર્મેન્ટ એટલે કોણ? ગવર્મેન્ટ એટલે શું? એના વિધામણામાં વિશ્વ જગતે એના લખાણમાં કરન્સી એક્ટ પ્રમાણે કાયદામાં પણ ભારત સરકાર, અને એ ભારત સરકાર એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને એમાં દેશની વ્યવસ્થા કોના થકી ચાલે છે? પ્રતીકો થકી. અને દેહીની વ્યવસ્થા અન્ન આહાર થકી ચાલે છે, તે પુરવાર થઈ. એટલે આ સમાજની લિપિ અક્ષર બારાખડી વ્યંજન તારીખ બધું નહીં હોવા છતાં પણ આ સમાજ માટેના પુરાવાઓ પ્રચલિત થયા અને એ પુરાવામાં દાદાના વ્યવહાર થકી વી આર નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી. કારણ કે દેશ અને દેહી કોણ ચલાવે? ફક્ત દેશ ચલાવે તો વ્યક્તિ ચલાવી શકે, પરંતુ દેહી કોણ ચલાવે? દેશ અને દેહી ચલાવનાર તે જ કુદરત, તે જ માલિક. તો આપણી ઓળખાણ કેવી રીતે મૂકી ને આપણે કેવી રીતે ઓળખ આપણી થશે? તો એના માટે નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી. ભાઈ નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી તો આવી, કુદરતી વ્યવહાર, પણ એમાં જીવનારા કોણ કોણ આવ્યા?
તો એમાં વી આર નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી. આપણે બધા નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કુદરતી પરિવાર છે. વી આર નોટ ગ્રાન્ટેડ. આ ઓળખાણ છે આપણી, આ સમાજની ઓળખાણ. નેચરલ તો બધા કહેતા ફરતા હોય, પરંતુ વી આર નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી. વી આર નોટ ગ્રાન્ટેડ. વી આર નોટ બેરર ડેપ્ટર. તો એવા કયો રૂલિંગ છે કે જે ગ્રાન્ટેડ પણ નથી, બેરર પણ નથી અને ડેપ્ટર પણ નથી? તો એ રૂલિંગ છે ફોરલાયન સત્યમેવ જયતે. તે પણ કોણ? કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. તો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એટલે કુદરતી, અને એ કુદરતીમાં આપણો જે પુરાવો છે, આ કરન્સી પર ડેપ્ટ પણ લખવામાં આવ્યું નથી, ગ્રાન્ટેડ પણ લખવામાં આવ્યું નથી, અને બેરર છે એવું પણ લખવામાં આવ્યું નથી. તો તેના માટે એમના સેન્ટ્રલ બોર્ડે કરન્સી એન્ડ બેંક નોટના પુરાવા મૂકવામાં આવ્યા. અને આ સેન્ટ્રલ બોર્ડ અને એમણે પ્રસિદ્ધિમાં મૂક્યું કે ભાઈ કરન્સી એન્ડ બેંક નોટ્સ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટના દર્શન. આ બંને એકની નોટ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દર્શન થાય છે, પુરવાર થાય છે. અને 2 થી માંડીને જેટલી પણ નોટો છે એ નોટો પર ગ્રાન્ટેડ પણ મળશે તમને, डेप्ट पण. डेप्ट એટલે कर्ज. मैं धारो को 2-5 रुपया अदा करने का वचन देता हूं, आ कर्ज ज छे. ग्रांटेड बाय दी सेंट्रल गवर्नमेंट. आ पण एना माटेना आई परमिट टू पे द बेरर. बेरर એટલે માંગણ. તો જે કયો પરિવારની કઈ વ્યવસ્થા છે તે આ કરન્સી એન્ડ બેંક નોટના અભ્યાસ થકી આપણને જાણવા મળે છે. જ્યારે સ્કૂલોમાં તો અભ્યાસ માટે આપણને જવું પડે છે. સ્કૂલોનો અભ્યાસ 10:30 થી કે 11 થી હોઈ શકે. જ્યારે આ નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટીનો એમની પણ સ્કૂલ ચાલે છે. આ બધી સ્કૂલો છે, ખેતરો, આ ખેતરો છે, એ બધી સ્કૂલો છે. પરંતુ આ જ્યુડિશિયલી વ્યવસ્થામાં નોકરની પદવી મળે છે, અને આ નોન જ્યુડિશિયલી સ્કૂલોમાં એને આત્મ સ્વનિર્ભરતાના દર્શન થાય છે. અને આત્મ સ્વનિર્ભરતાના દર્શન થાય છે એટલે એનો સમય પીરિયડ સવારનો 7 વાગ્યાથી ઉઠીને જતા રહેવાનો. આ કોનો? નોન જ્યુડિશિયલ વ્યવહારનો સમય. અને એ સમયમાં આપણે જે પણ કંઈ પ્રાપ્ત કરી રહ્યા છે તે પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ યોગના દર્શન થાય છે. તો આજની આ વ્યવસ્થામાં પ્રત્યક્ષ પ્રમાણમાં કે જેણે વિશ્વ જગતને શાંતમય રૂલિંગ તરફે વળવા માટે, આત્મ સ્વનિર્ભરતા બનવા માટે જે દસ્તાવેજો અને પુરાવાઓ રજૂ કર્યા, એ દસ્તાવેજ અને પુરાવામાં આપણને આત્મ સ્વનિર્ભરતા એ કુદરતીમાં દર્શન થાય છે. પરંતુ પ્રત્યક્ષમાં હાલના યુગમાં કે પહેલા અમારા બાજુ તો બહુ ચાકરો પણ રાખતા હતા, નોકરો રાખતા હતા બધા જ. પરંતુ હાલમાં કેટલો પણ ખેડૂત હોય મોટો, ત્યાં નોકર ચાકર રહેતા નથી. એટલે દાદા પહેલેથી જ કહેતા હતા કે સ્વપુરુષાર્થ કહેતા હતા. તો તેનો યોગ આજે જોવા મળ્યો છે. તે વખતનો સ્વપ્રિય સ્વપુરુષાર્થ યોગ. ત્યારે તો આપણે બીજા બધા પર કામ લેતા હતા, એટલે આપણને તે યોગ ના સમજાયો. પરંતુ હાલમાં દરેક પરિસ્થિતિમાં
જે નોકરો ચાકરોની વ્યવસ્થા હતી એ નોકર ચાકર કોઈ રહેતા નથી. ને તે વખતે કેવી વ્યવસ્થા નોકર રાખવાનો હોય તે પણ મૌખિક રીતે, એટલે કુદરતી વ્યવસ્થા પ્રમાણે જ થતી હતી. પરંતુ આજની ઘડીએ આત્મ સ્વનિર્ભરતા કરવા માટે સ્વ પુરુષાર્થ કર્યા વગર છૂટકો નથી. તો તે યોગનો પ્રચલિત સમય પીરિયડ હાલમાં ચાલુ રહ્યો છે ને એ સમય પીરિયડમાં આપણને આપણો અવતાર એક મનુષ્ય તરીકે આવ્યો. એમાં એક શિક્ષણ જ્યુડિશિયલી, એક નોન જ્યુડિશિયલ. તો જ્યુડિશિયલી શિક્ષણનો કોઈ જ પુરાવો નથી, પણ આધાર કોનો લીધો છે? નોન જ્યુડિશિયલ ટિકિટનો આધાર લીધો છે. અને એ નોન જ્યુડિશિયલ ટિકિટના આધાર થકી કોની ખુરશી પર કોણ ચડી બેસે છે અને વોટ હુકમ બજાવ્યા કરે છે. અને વોટ હુકમથી તંત્રના હાથ પણ દબાયેલા છે. એટલે જે પણ આ જ્યુડિશિયલી શિક્ષણ છે એમાં માનવ સર્જિત પુરાવા હોય, ઠરાવ, સંમતિ, અભિપ્રાય આ સમાજને લાગુ પડતો નથી. ઠરાવ પણ આ લોકો માટે છે, અભિપ્રાય પણ પેલા લોકો માટે છે. સત્ય કોર્ટની વાત આવે તો સત્ય સંબંધી રજૂ કરેલા પુરાવાના આધારે સત્ય અભિપ્રાય આપવા માટે જજ બંધાયેલો છે. કોના આધારે? દસ્તાવેજના આધારે. આ દસ્તાવેજોના આધારે સત્ય સંબંધી રજૂ કરેલા પુરાવાના આધારે સત્ય સંબંધી અભિપ્રાય આપવાનો છે, ફક્ત અભિપ્રાય. તો એમાં નો ટેક્સેશનમાં કોણ છે એના માટેનો અભિપ્રાય માંગો, અને ટેક્સેશનમાં કોણ છે, કેવી રીતે આવે છે, તો એના માટે પણ આપણે અભિપ્રાય માંગો. તો એક કેસ ચાલતો હતો કાકડિયા આંબા, નાના કાકડિયા આંબામાં, અને એ જમીન બાબતનો હતો. ત્યારનો ફતેસિંહભાઈએ કીધું કે જંગલ ખાતાની જમીન. તો એ ભાઈએ 8 એકર કાઢી. તો એમાં પહેલો તો ચાપ્ટર થયો એટલે મામલતદાર પાસે જવાનું. તો મામલતદાર પૂછે કે ભાઈ શું કહેવાનું છે? તો એ ભાઈ સાનો માનો જ રે, કપડાના પણ ઠેકાણા નહીં. ને વકીલ રોકવાનો છે કે ના પાડી દીધું. એટલે બધાને નવાઈ લાગે કે એના કપડાના ઠેકાણા નથી અને આ કેસ ચલાવવા માંગે છે. એટલે પેલો મેજિસ્ટ્રેટનો પદવી કેસ જ્યારે ચલાવે મામલતદાર, ત્યારે મેજિસ્ટ્રેટ તરીકેનો એનો હોદ્દો ગણવામાં આવે છે. તો એ અરસામાં એ જ્યારે જાય ત્યારે એને કે તને મૂકી દઈશ. મામલતદારની ધમકી કહી કે તને મૂકી દઈશ. તો પછી એ બિચારો 1-2 તારીખમાં આવ્યો ને દાદા પાસે આવ્યો. તો શું કીધું? વિશ્વાસ. તો નામ વિશ્વાસ હતું એનું. તો દાદાને કીધું, દાદા મને મામલતદાર તો જ્યારે જાઉં છું ત્યારે મૂકી દઈશ, બોલું કંઈ પણ તો મૂકી દઈશ એવું કહે છે. તો વિશ્વાસ, તને હું એક વાત કહું, એ જઈને મામલતદારને તું કહેજે. તો મામલતદાર તે તારીખ એ ગયો એનો અને મામલતદારને કીધું. તો મામલતદાર કે તને મૂકી દઈશ. તો દાદાએ શું કીધેલું એને? તને હું મૂકી દઈશ એટલું કહેજે. એટલે બીજું તો કઈ આવડે નહીં. એટલે પેલા મામલતદારે ચાલુ કરી દીધું એને 3જી તારીખ ને. એટલે મામલતદારે કહી દીધું કે તને મૂકી દઈશ. તો એ કે તને હું મૂકી દઈશ. 3 વાર આવી રીતે બોલવાનું થયું. તો આ મામલતદારને હો અચંબો લાગી ગયો. આ બોલનારો કોણ? આ 3જી તારીખે બોલે છે અને મૂકી દઈશ કે તારી સાથે તને હું મૂકી દઈશ એવું કહે છે. તો ત્યારથી એને મામલતદારને શું સમજાયું એ નક્કી નહીં. એને કાઢી નાખ્યો, આજથી આવવાનું નથી. અને એ જ કેસ પાછો
મેજિસ્ટ્રેટ ડેડિયાપાડાના કોર્ટમાં, સિવિલ કોર્ટ તાલુકાની કોર્ટમાં ચાલુ થયો. અને ચાલુ થયો પછી તો ત્યાં પૂછવામાં આવ્યું કે ભાઈ વિશ્વાસ, તારો વકીલ રોક્યો? કોણ પૂછે? મેજિસ્ટ્રેટ. ત્યારે કે ના, હું જાતે જ લડવાનો છું. એટલે તે સ્થિતિ હવે તે વખતની ખાવાના પણ ફાફા પડતા હતા, તો કપડા માટે તો વિચાર કરવા જેવી પરિસ્થિતિ હતી. તો એ વખતે એણે મેજિસ્ટ્રેટને કીધું કે હું જાતે ચલાવવાનો છું. તો મેજિસ્ટ્રેટ પણ બહુ હસે ને, આ શું બોલે છે? એના કપડાના ઠેકાણા નથી, વાળના ઠેકાણા નથી, અને હું જાતે ચલાવીશ એમ. એટલે એ તારીખ આપી દીધી. પછી બીજી તારીખે ગયો ત્યારે પણ મેજિસ્ટ્રેટ બહુ હસવા લાગ્યો એને જોઈને. પછી તે દિવસે બીજી તારીખે પણ તારીખ આપી દીધી. પછી દાદાને ત્યાં આવ્યા અને દાદાને કીધું, દાદાએ પૂછ્યું કે શું કીધું, કઈ તારીખ પડી? તો દાદાને કીધું કે દાદા, એ મેજિસ્ટ્રેટ કે છે ના, મને જોઈને એ મેજિસ્ટ્રેટ બહુ જ હસે છે. હું જ્યારે જ્યારે જાઉં છું 2 તારીખે થયા બહુ હસી બતાવે છે. તો દાદાએ એને શું કીધું કે હું કહું તો કહેજે કે ડિયરને જોઈને ભાભી કેમ બહુ ખુશ થાય છે. ડિયરને જોઈને ભાભી કેમ બહુ ખુશ થાય છે, એટલું મેજિસ્ટ્રેટને જોઈને જ તું કહેજે. તો એ ભાઈએ તો દાદાના આદેશ પ્રમાણે ગયો 3જી તારીખે અને હસવા લાગ્યો. એટલામાં તો કહી દીધું કે ડિયરને જોઈને ભાભી કેમ બહુ ખુશ થાય છે. તો ત્યારથી એ હસવાનું બંધ કરી દીધું. આ કોર્ટની વ્યાખ્યા પણ ભાઈ પુરુષની તલમાપની વ્યાખ્યામાં આવે છે. કોર્ટ એટલે ભાઈનો ભાગ ગણવામાં આવે છે. તો દાદાના વાક્ય એવા વ્યવહાર, એને કેસ જો તૂટે છે તો વ્યવહારથી તૂટે છે. ને તો કાનૂનના જાણકાર, 511 ના જાણકાર તો દીવાની, એ તો એ વિદ્વાન પંડિતો કહેવાય. એ આપણને મોચક ના આપે, પરંતુ વ્યવહાર એવી વસ્તુ છે કે જેના થકી કેટલી પણ ક્રૂર વિચાર ના હોય, કેટલી પણ આફત આપણા પર આવે, પરંતુ વ્યવહાર ધરીને આપણે ચાલીએ તો વ્યવહાર કોઈને મોચક આપતો નથી. અને એ વ્યવહાર થકી આપણું જીવન છે, અખિલ આદિવાસીઓનું જીવન વ્યવહાર થકી બંધાયેલું છે. અને એ વ્યવહાર થકી આપણી વ્યવસ્થા, અને વ્યવસ્થામાં જે તાજનો અધિકાર એ દાદાને છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. પરંતુ એને નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી તરીકે આપણે કુટુંબ પરિવાર તરીકે છે. અને એમાં દસ્તાવેજમાં જ લખવામાં આવ્યું છે કે નો ટેક્સેશન. તો નો ટેક્સેશનમાં કોઈ બીજો આવતો નથી, પરંતુ આ સમાજ આવે છે. અને એ સમાજની વ્યવસ્થામાં જે આ દેશની વ્યવસ્થા, અને એ દેશની વ્યવસ્થામાં જે રીતે આ દેશમાં આગમનો કર્યું, આર્ય આગમન કે કોઈ પણ આગમન, વિદેશીઓનું આગમન, તો એનામાં પ્રથમ આ 7 ટુકડીઓ આવી. એના પુરાવા છે. 7 ટુકડીઓ આવી અને એના પુરાવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એનો સેન્ટ્રલ બોર્ડમાં મૂકવામાં આવ્યા છે. અને એ પુરાવા થકી જે 7 ટુકડીઓ આવી તેની પણ વ્યવસ્થા, આ 7 ટુકડીઓ, તો આ 7 ટુકડીઓ આવી તો એની પણ વ્યવસ્થા આજ સમાજે કરી. 9 ટુકડીઓ આવી તેની પણ વ્યવસ્થા સમાજે જ કરી. 14 ટુકડીઓ આવી તેની પણ વ્યવસ્થા સમાજે જ કરી. એટલે આ વિશ્વ જગતમાં આ સમાજ એવો સમાજ છે
કે જે પણ આવ્યા તેનો ભરણ પોષણ કે કોઈ પણ વ્યવસ્થા આ સમાજે કરી છે, પરંતુ આજની પરિસ્થિતિમાં ઉલટું લઈ ગયા છે આ લોકો. તેમાં કે ગધેડો વજન ઉચકે અને નફો ભોય રાજા ખાય, તેવી પરિસ્થિતિ આ વિશ્વ જગતમાં એ લોકોએ કરી છે કે કોઈ પણ સારી વસ્તુ, મહેનતથી પકાવેલી વસ્તુ એ સમાજ માટે તો રાખી છે, પરંતુ બીજાના ભરણ પોષણ માટે પણ વધારે સમય ફાળવ્યો છે. અને એમને પણ હરિયાળી, સફેદ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. ઢોરની મહેનત, દુધાળા ઢોરની મહેનત આ લોકો કરે અને મલાઈ બેઠા બેઠા ખાય, તેવી એક વ્યવસ્થા, ઉચ્ચ નીચની વ્યવસ્થા હતી. એ વ્યવસ્થામાંથી આપણને બહાર કાઢ્યા છે અને આપણી અડગ એમણે આપી દીધી છે. અને તેમાં એક કરન્સી, આધ્યાત્મિક રૂલિંગ, અને એ આધ્યાત્મિક રૂલિંગમાં આધ્યાત્મિક કરન્સી, પ્રોમિસરી ડોક્યુમેન્ટના આધારે, કોના આધારે? કે કરન્સી, પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક્ટના આધારે, કે તેના પર આ સમાજ પર, આધ્યાત્મિક સમાજ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની રહેતી નથી. આ એના પુરાવાઓ બોલે છે, આ પુરાવાઓ બોલે છે, અને એના મેન્યુઅલો બોલે છે, એના પુસ્તકો બોલે છે. એટલા માટે દાદાએ આપણને હેવિંગનો બિગનિંગ કે અનાજકાળ પૂર્વી જેનું જીવન ચાલે છે તે એસી, એસી એટલે જી માત્ર એસી, અને જી માત્ર એસીમાં બધો જીવ આવી જાય છે, પરંતુ પોતપોતાના વતન પર એસી. એસી તો છે બધા, પરંતુ પાકિસ્તાનમાં ત્યાં ગોટાળા થાય છે, તેમાં એસી નું નિર્માણ થતું નથી, પરંતુ પોતપોતાના વતન પર એસી. એટલે એસી બનો, ભ્રમના એસી નહીં બનતા, કોઈક વિવેક માટે બને છે. ને આજની પરિસ્થિતિમાં અમારે શિક્ષિત યુવાઓને પણ અમારે વિનંતી છે કે વ્યવહારનું જ્ઞાન પૂર્ણપણે હોય તો જ કોઈ પણ પ્રેસ નોટ આપો, ને તો વ્યવહારનું જ્ઞાન અધૂરું હોય તો એના માટે આ ફોરલાયન સત્યમેવ જયતેના રૂલિંગમાં સ્થાન નથી. કારણ કે આ સત્ય એટલે જ સત્ય, અને સત્ય થકી એ પુરવાર થવું જોઈએ. એવા જો વ્યવહાર દાદા આપણને દેહી સાથે, દેશ સાથે અને વિરાટ સાથેના જે દસ્તાવેજો બતાવીને આપણને પ્રત્યક્ષમાં કહી ગયા છે, તો તે પ્રમાણે આપણે આ ભૂમિકા પર રહેવાનું છે. અને આ ભૂમિકા પર આવીને કે આ લોકો કેવી રીતે દ્રોહી થાય, કેવી રીતે દ્રોહી બન્યા, તો નોન જ્યુડિશિયલ એટલે કુદરતી, તેમાં આવ્યું માનવ સર્જિત પ્રવૃત્તિ. તો માનવ સર્જિત પ્રવૃત્તિ આવી, એમાં બધા એ તરફે દોડધામ કરી ગયા. આજની પરિસ્થિતિમાં दुनियाना अंत देखो कैसा हो रहा है, कि दुनियानो अंत जो के राष्ट्रीय क्षेत्र कानूनी दृष्टिए कायदा खत्म થઈ ગયા છે. કોઈ ચંપલ ફેંકે છે, કોઈ બૂટ ફેંકે છે. આવી પરિસ્થિતિનો પ્રત્યક્ષ પ્રમાણમાં સુપ્રીમ થી માંડીને નાની નાની કોર્ટોમાં પણ આ બનાવો બને છે. તો એટલા માટે આ એક આપણા માટે જીવન જીવવાનો અને આ પીરિયડને ઓળખવાનો આ એક તક છે. દુનિયાનો અંત કેવી રીતે થાય છે તે માટેનો આ પુરાવા છે કે કોર્ટમાં
રાજકીય ક્ષેત્રે કાયદા નિષ્ફળ નીવડ્યા છે ને શિક્ષણ ક્ષેત્રે સ્કૂલમાં શિક્ષણ નિષ્ફળ ગયું છે. કેમ શિક્ષણ નિષ્ફળ ગયું છે? આજનું શિક્ષણ એ 1 2 3 4 5 6 7 8 9 10 નું નથી રહ્યું. એમાં કોઈ ગ્રંથો નાખી દીધા, કોઈ કુરાન નાખી દીધું, કોઈ પુરાણ નાખી દીધું છે. પુરાણ અને ગ્રંથ આ જીવન જીવવામાં મદદ કરતા નથી, પરંતુ જે માતાના ગર્ભ ભૂમિકા પરથી કેવી રીતે આવાય અને આવીને રચના જઈને ફરી પાછા આપણે બાપના ઘરે કેવી રીતે જાય એના માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટીના વ્યવહારમાં આવે છે. અને એ વ્યવહાર આપણી ભાષા પુરવાર કરે છે. અને એ વ્યવહારમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જેણે વ્યવહાર દેખાવ્યો છે એને ક્યારના પણ ખુલાસા થયા છે. દાદાનું એક લખાણ છે, એના હસ્તાક્ષરમાં તે વખતે ટાઈપ નતા ને એને પુસ્તકમાં એક પાકા પૂઠામાં લખી દીધું છે કે આદિવાસી તરીકે મારી પાસે ભૂમિ સેટલ ભૂમિ દાખલો નથી, વિઝા પણ નથી, લેન્ડિંગ પરમિટ પણ નથી અને 15 ફોટો પણ નથી. ઈટીસી એવિડન્સ આદિવાસી તરીકે મારી પાસે નથી, એટલે હું વિદેશી નથી, માટે કરીને હું દોષી નથી. એમ કરીને આખા સમાજને એમના હસ્તાક્ષરમાં લખ્યું. તો આજની ઘડી there is no religion not truth higher than fatherhood, proof over fatherhood. કે બાપ સિવાય કોઈ સગું નથી, વાલું નથી, ધર્મ નથી, સત્ય નથી, માટે બાપ સાબિત કરો. આ વ્યવહાર તરફે આપણે ના રહીએ તો પછી there is no religion not truth higher than fatherhood. પછી શું આવે? નહીં તો ઇમિગ્રેશન એક્ટ. આમાં જો પુરવાર ના થયા આપણે બાપો સિવાય કોઈ સગું નથી, વાલું નથી, ધર્મ નથી અને સત્ય પણ નથી, માટે બાપો સાબિત કરો. એમાં જો આપણે નિષ્ફળ ગયા તો પછી આવે છે ઇમિગ્રેશન એક્ટ. તો ઇમિગ્રેશન એક્ટમાં શું શું જોઈએ? તો ઇમિગ્રેશન એક્ટમાં ઈસવીસન છે, આપણું ઈસવીસન નથી. ઈસવીસન છે એટલે વિઝા, પ્રથમ વિઝા લાગે અને તારીખ સંસાલવરી છે, 19 વર્ષના મુદતો છે, એટલા માટે વિઝા કરાર એ લાગે. તો તારીખ, સાલ, સનવરી જેના માટે છે એના માટે વિઝા, લેન્ડિંગ પરમિટ, સેટલ ભૂમિ દાખલો, 15 ફોટો, ઈટીસી એવિડન્સ કોના માટે છે? પરદેશી વ્યવસ્થા માટે છે. તો ભારતીય આ દાદાનું લખાણ છે. આ ને આ બુક બાઇન્ડિંગમાં બધે જ સમાજને આપવામાં આવ્યું છે. તો એ દાદાનું લખાણમાં આ લખાણ મૂકવામાં આવ્યું છે. દાદાએ પ્રથમ એમણે આ રીતનું લખીને આપ્યું છે. તો એટલા માટે ઇમિગ્રેશન એક્ટ, તો ઇમિગ્રેશન એક્ટમાં જે મેન્યુઅલ પુસ્તિકા છે એ પુસ્તિકામાં મેન્યુઅલ ફોર ઇન્ડિયન રેસિડન્ટ એબ્રોડ કે જેટલી પણ વ્યવસ્થા છે એ પરદેશી વ્યવસ્થા છે, સિવાય કે નોન જ્યુડિશિયલ વ્યવસ્થા કે અલાવા જે પણ આ ભારત ભૂમિ પર કે વિશ્વની ભૂમિકા પર છે તે ભૂમિકા પર જે પણ કંઈક વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોની છે? કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એટલે વિદેશીઓ માટેની વ્યવસ્થા છે. મેન્યુઅલ ફોર ઇન્ડિયન રેસિડન્ટ એબ્રોડ 1983, 84, 85 ના મેન્યુઅલ પુસ્તક પર મોટી પુસ્તકો છે.
ઇમિગ્રન્ટ્સની, એમાં લખવામાં આવ્યું છે મેન્યુઅલ ફોર ઇન્ડિયન રેસિડેન્ટ એબ્રોડ, પરદેશી વ્યવસ્થા. તો એ પરદેશી વ્યવસ્થામાં ફરી પાછા આપણે અને આપણા બાળ બચ્ચાઓ ઇન્વોલ્વ ના થાય તેના માટે પુરાવા માટેનો જે પુરાવા છે એ પુરાવાને ધ્યાનમાં લઈને અને દાદાની થિયરી રીત એને એમણે પુરુષાર્થથી આ સમાજના માટે આપેલા દસ્તાવેજ અને એ દસ્તાવેજનો અભ્યાસ આપણે સૌ વડીલોએ પણ કરવાનું છે, માજીઓએ પણ કરવાનું છે, યુવાએ પણ કરવાનું છે અને યુવતીએ પણ કરવાનું છે. ને આપણને એટલી જો વ્યવસ્થા અને સુરક્ષા એ પૂરી પાડી છે તો એમાં વિદેશી નથી, બ્રિટિશ નાગરિક નથી, હિન્દુ નથી, ક્રિશ્ચિયન નથી, ઈસાઈ નથી, બેરોર બ્રહ્મકુળ નથી અને બ્રહ્મકુળ ધર્મ પણ નથી. વિચારો, આજે બધા કઈ ને કઈ રીતે આપણે સંડવાઈ ગયેલા છે. તો એમાંથી એ ગુલામોને ગુલામીમાંથી મુક્ત કરવા માટે દાદાએ આ દસ્તાવેજો અને એ લખાણો પણ મૂક્યા છે. એટલે જે દસ્તાવેજ છે એ દસ્તાવેજને આધીન દ્રવ્ય ઉત્પત્તિ એટલે આપણે પણ, કારણ કે માતા પિતાનો કર્મયોગ પછી આપણે, અને એમાં જ એટલા માટે દાદાએ હેવન્સ લાઇટ અવર ગાઈડ મૂકવામાં આવ્યું છે. અને હેવન્સ લાઇટ અવર ગાઈડમાં માતા પિતાનો સમાવેશ થાય છે અને પછી આપણા ત્રીજા સ્ટેપ પર આપણે આવીએ છીએ. તો તે રીતે હેવન્સ લાઇટ અવર ગાઈડ એટલે માર્ગદર્શન દાદાએ વિશ્વના જીવોને આપ્યું છે. પરંતુ તેમાં જે ભૂમિકા છે સ્ટેપ બાય સ્ટેપ, તો એ ભૂમિકા નો અભ્યાસ કર્યો છે. અને એ ભૂમિકામાં ભારત દેશ, ભારત સરકાર આજે ચખવટ થાય છે અને ચખવટ કરી ગયા છે. અને વિશ્વના મહાન સજ્જન પુરુષોએ 142 ડેલિગેટ્સ, 64 ધરી રાષ્ટ્રોએ આપણને આપણા માટે, વિશ્વ માટે, બધા માટે ઓનર ઓફ ઇન્ડિયા, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, તો એવી જો પ્રસિદ્ધિ વિશ્વએ આપી છે. તો એમાં પણ ઓનર ઓફ ઇન્ડિયા, તો ઓનર ઓફ ઇન્ડિયાના પુરાવા છે. તો ઓનર ઓફ ઇન્ડિયા એટલે આ દેશમાં પણ ઇમિગ્રન્ટ છે. એટલા માટે આવેલા ગયેલાના માટે પ્રસિદ્ધિ નથી મૂકી, પરંતુ અહીંના નેટિવ માતાના ગર્ભ ભૂમિકા પરથી અવતાર લઈને આવ્યો અને તેણે હિસાબ રાખીને જેનું જીવન આ સમાજને પ્રદાન કર્યું, વિશ્વને પ્રદાન કર્યું, એવા દાદાએ આપણને આપણા માટે જે વ્યવહારની નીતિઓ ઘડી છે એ વ્યવહારની નીતિઓ નાની સૂની નથી, પરંતુ એનો અંગીકાર આપણે પણ કરવાનો છે. એ લોકો કરે છે, સામેવાળા પણ તંગશાળમાંથી સ્ટારનો એ લોકો અંગીકાર કરે છે, પરંતુ દાદાના વ્યવહારનો અંગીકાર આપણે પણ કરવાનો છે. અને એ અંગીકાર અનાજના રૂપમાં પણ લઈએ છીએ, શ્વાસના રૂપમાં પણ લઈએ છીએ, પવનના રૂપમાં પણ લઈએ છીએ, પ્રકાશના રૂપમાં પણ લઈએ છીએ. અને જે પણ કંઈક વ્યવસ્થા અહીંયા ડાયરેક્ટલી મળે છે આપણને, તેમાં ટેક્સ ચૂકવવા પડતો નથી. એ વ્યવસ્થા આપણે લઈએ છીએ. અને એટલા માટે નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટીને નો ટેક્સેશન છે. તો નો ટેક્સેશન છે, તો નો ટેક્સેશન માટે પણ ક્યારનું કીધું કે ભાઈ ભરણા પાવતી કે જે સમયે
જેટલા પણ પૈસા લીધા હોય એ સમયનો કરાર માનીને એનો હિસાબ પતાવટ કરવાનો, એનું નામ ભરણા પાવતી. જે સમયે દંડ લીધો તમારી પાસેથી, દંડ તો લીધો, તો એને જ કરાર માનીને જેટલા પૈસા લીધા એ પૈસાનો હિસાબ તમે કોના ઘરમાં રાખવાના છે કે કોને સોંપવાનો છે, એનો ખુલાસો આ મેજિસ્ટ્રેટને સમજાવો. કરાર છે આ કરાર. કારણ કે આજની પરિસ્થિતિ એવી નીકળી છે. વી.આર. શાહ આપણા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ, રિટાયર્ડ જસ્ટિસ, એણે ક્લોબમાં કીધું કે ભાઈ રાષ્ટ્રસંઘનો જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિને સત્વરે અમલ કરો, તાકી વિશ્વ જગતમાં શાંતિનું નિર્માણ વહેલું થાય. અને એમાં એમણે એ પણ લાલાક કરી હતી અને લખાણ પણ છે કે ભાઈ કે આજની પરિસ્થિતિ એવી છે કે રાજતંત્ર પૈસાની અપેક્ષા ન્યાયતંત્ર પર પણ રાખે છે. અને ન્યાયતંત્ર પણ તે રીતની વ્યવસ્થા કરી છે. એટલે જે નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટીના પરિવારને નો ટેક્સેશન છે, તેમ છતાં કંઈક અંશે જે દંડ કર વેરો લીધો છે તેનો આજનો પ્રત્યક્ષમાં પુરાવા છે. ભવિષ્યમાં પણ તમે ભૂતકાળમાં લીધા છે અને એ ભૂતકાળનો ભવિષ્યમાં પણ પુનરાવર્તન થાય છે. એટલા માટે વી.આર. શાહે એ પણ કીધું હતું કે રાજતંત્ર કોની પાસે અપેક્ષા રાખે છે? ન્યાયતંત્ર. ન્યાયતંત્ર સ્વતંત્રતા કહેવામાં આવે છે. ન્યાયતંત્રને સ્વતંત્ર તરીકે એમણે ડિક્લેરેશન કર્યું છે. પરંતુ એના પણ ખુલાસા થયેલા જ્યારે નેત્રંગ સાઇટમાં 400 એકર જમીન આપણા વાળાની એક માજી હતી, એની લઈ લીધેલી રિઝર્વ બેંક પાસેથી કરજ લીધેલું એના બદલામાં. ત્યારે હાઈકોર્ટથી ટપાલ આવી કે ભાઈ આ જમીનમાંથી તમે નીકળી જાઓ. પછી કીધું તો જ્યારે એ વ્યવસ્થામાં પોલીસ વાળા પાસે જવાનું થયું અને એ પોલીસ વાળા પાસે જવાનું થયું તો અમારી પાસે જે ટપાલ હતી એ ટપાલ એને કીધું કે ભાઈ તમારે આજથી નીકળી જવાનું. 9 જણ કરતા હતા 400 એકર જમીન, તો એમાં તમારે આજથી નીકળી જવાનું. તો અમે પલટાવીને કહી દીધું કે જમીન તમારી હોય તો તમારો આદેશ અમે માની લઈશું. પણ કોર્ટે આદેશ કર્યો છે, પણ કોર્ટે એવો નથી લખ્યું કે જમીન મારી છે, એવો પુરાવા નથી. ત્યારે એમણે કીધું કે કોર્ટ તો સ્વતંત્ર છે. પછી અમે કીધું સ્વતંત્ર તો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને એના બંગલાનું ભાડું ભરે છે. તો સ્વતંત્ર કેવી રીતે હોઈ શકે? ન્યાયતંત્ર સ્વતંત્ર હોય તો પૂર્ણપણે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. પરંતુ જેનો ઉપયોગ કરે છે, યુઝ કરે છે, એ મ્યુનિસિપાલિટીને એનો બંગલાનો કર ભરે છે. તો કર ભર્યો એટલે કોને ભર્યો? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો અર્થ મટીરિયલ છે એના માટે એને ભર્યો છે. એટલે સ્વતંત્ર ન્યાયતંત્ર પણ નથી. કેમ ન્યાયતંત્ર સ્વતંત્ર નથી? ટિકિટ, કોર્ટ સ્ટેમ્પ ટિકિટ દેખો તો એ કોર્ટ સ્ટેમ્પ ટિકિટમાં પણ ભારત ઇન્ડિયા, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની ટિકિટ ને ઇન્ડિયા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ આવે છે, કોર્ટ સ્ટેમ્પ. તો એમાં પણ આમ જેટલો જનરલ સ્ટેમ્પ આવે છે એટલો જ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ નો કોર્ટ સ્ટેમ્પ આવે છે. એ કોર્ટ સ્ટેમ્પ પર પણ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ લખવામાં આવ્યું છે. એટલે જે પણ અર્થ મટીરિયલ છે એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. અને આ સમાજ માટે નો ટેક્સેશન મૂકવામાં આવ્યું છે.
તો આ સમાજના માટે નો ટેક્સેશન મૂકવામાં આવ્યું છે, તો આજ દિન સુધી કયો ક્યાં અમલ કર્યો છે એનો કોઈ પ્રત્યક્ષમાં પુરાવો બતાવનાર અધિકારી હોય તો પૂછી લેવાનો છે. આજની ઘડીએ આ ઉચિત પણ છે, કારણ કે મેન્યુઅલ ફોર ઇન્ડિયન રેસિડન્ટ એબ્રોડ લખતા હોય કે જેટલી પણ વ્યવસ્થા છે, જેટલા પણ પુસ્તકો છે એ વિદેશીઓને મેન્યુઅલ ફોર ઇન્ડિયન રેસિડન્ટ એબ્રોડ પરદેશી માટેની વ્યવસ્થામાં છે. તો આપણા તો પુસ્તકો નથી, તો એ પુસ્તકોના ગુલામ, ધર્મના ગુલામ, રાજકીય ગુલામ કેવી રીતે બની ગયા? એના માટે પણ આજના ઘડીએ વિચારવું ઘટે, કારણ કે આજનું ઘડીએ શુદ્ધિકરણો ચાલે છે, અને શુદ્ધિકરણોમાં આપણને વિસા એક્ટ ને વિસા પેક્ટ થી કે કાયદાથી એનું શુદ્ધિકરણ થાય છે. તો કાયદામાં ગયા તો ડાઉટફુલ સિટીઝનમાં રહ્યા, ડાઉટફુલ સિટીઝન ને કાયદાની બહાર રહ્યા તો કોઈ ડાઉટફુલ નહીં. એટલા માટે આપણા સમાજ માટે પણ બંધારણમાં પણ જોગવાઈ મૂકવામાં આવી છે કે આદિવાસી કોઈ પણ ધર્મ પાડે તો આદિવાસી મટી શકતો નથી. 342 કલમ પ્રમાણે એની વ્યવસ્થા થવી જોઈએ. કોઈ પણ ધર્મ પાડે તો આદિવાસી મટી શકતો નથી. જ્યારે બંધારણની વાત આવે ત્યારે દાદાએ બાબા સાહેબ આંબેડકરને એક લેટર લખવામાં આવ્યું બંધારણ બહાર પડ્યું પછી કે તું કેવો બાપ નીકળ્યો કે તારા છોકરાઓને પણ તું બચાવી ના શક્યો, અને એને જો ત્યાં વખતે તું બચાવી શકતો તો ઇમિગ્રેશન માંથી બચી શકતા. તો એ શા માટે દાદાએ લખેલું કે ભાઈ એ લોકોને ધર્મ પાળવું ફરજિયાત, બૌદ્ધ અથવા તો હિન્દુ. કોને પાડવાનો? શિડ્યુલ કાસ્ટ ને. તો એ શિડ્યુલ કાસ્ટ માટે જે બંધારણ બહાર પડ્યું તો એ બાબા સાહેબ આંબેડકર ને દાદાએ લખ્યું કે તારા બચ્ચાને પણ તું બચાવી નહીં શક્યો. જો તું આ ધર્મમાંથી બચાવી શકતો તો ઇમિગ્રન્ટ્સ માંથી બચી શકતા. કેમ કે ઇન્ડિયા તો નોન જ્યુડિશિયલ છે, એટલે કુદરતી છે, અને ધર્મ આ આસ્થા પર નભે છે, માનવ સર્જિતી પર નભે છે, અને માનવના વિચારો પર શોભે છે. આ હાર્ટ પર નથી શોભતા, દિલમાં એની જગ્યા નથી, મનમાં અને વિચારમાં છે. તો એ મન અને વિચારને શુદ્ધિકરણ લાવવા માટે દાદાએ અન્ન આહારને પ્રેમથી વિવેક વિનય કરીને આપણને જે મલિત થયેલું દેહ, એ મલિત થયેલા દેહને પવિત્ર બનાવવા માટે આપણને આ વિવેક આપવામાં આવ્યો છે. અને એ વિવેક થકી પોતે પોતાના દેશમાં રહીને વિશ્વ શાંતિનું નિર્માણ કરવું, એનું નામ ઇમિગ્રેશન એક્ટ. પોતે પોતાના દેશમાં, એટલે નેટિવ ઓફ જન્મજાત કેવી રીતે આપણે પુરવાર થઈશું? ને આદિવાસીનો તો અક્ષર પણ નથી, બારાખડી પણ નથી, વ્યંજન પણ નથી, તારીખ તિથિ સાલ સનવારી નથી, તો કેવી રીતે આપણે પુરવાર થવાનું? જે છે તેવી રીતે આઈડેન્ટિફાય કરવા માટેનો આપણને દાદાએ પ્રૂફ આપ્યા છે. જેવી જ રીતે છે તેવી રીતે આપણે આઈડેન્ટિફાય થવાનું છે. તો વ્યવહાર, તહેવાર, સંસ્કાર અને સંસ્કૃતિ આ આદિવાસીની વારસાઈ બચી છે. કેટલી બચી છે? વ્યવહાર, તહેવાર, સંસ્કાર અને સંસ્કૃતિ. આજની વસ્તી ગણતરીમાં આપણી આ પરીક્ષા આજ છે. વ્યવહાર, તહેવાર, સંસ્કાર, સંસ્કૃતિ આજ આપણી ઓળખના માટે પુરાવો છે. તો ઘરમાં આવીને શું ખાશો? કોને માનો છો? કોના ફોટા મૂકવામાં આવ્યા છે?
તે જ બધું. અને તમારું લગ્ન થાય છે તો કેવી રીતે થાય છે? બ્રાહ્મણને બોલાવવામાં આવે છે કે ઉત્તર ક્રિયામાં શું થાય છે? તે બધા જ સ્ટેપો આજની આ વસ્તી ગણતરીમાં એમાં સમાવેશ કરી લીધા છે. એટલે આપણા માટે આ કપરી પરિસ્થિતિમાં જે છે તેવી રીતે આપણે એમાં આઈડેન્ટિફાય થવાનું છે અને પુરવાર થવાનું છે. માટે કરીને બચેગા નર તો બચાએગા ઘર, દાદાનો વાક્ય છે. બચેગા નર તો બચાએગા ઘર. ને તો બધા જોઈને પેલો પણ પેલી બાજુ ગયો છે, હું પણ પેલી બાજુ જાઉં. આ નથી. બચેગા નર તો બચાએગા ઘર. તો આપણું ઘર બચી ગયું હોય એકમાં તો ગામ બચી જાય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દેશ બચી જાય અને આ સમાજ બચી જાય. એના માટે આપણે સજાગતા પ્રાપ્ત કરવાનો છે અને વ્યવહારે ચાલવાનું છે. કોઈની સાથે ઝઘડવાનું નથી, એને કોઈ માથા પર મૂકીને આવ્યા પણ નથી. કારણ કે ત્યાંથી આવે તો ત્યાંથી ત્યાંના પૈસા ત્યાં મૂકી દે છે, સરહદ પર એરચી કચેરી કહેવામાં આવે છે. અને પછી અહીંનો અર્થમટીરિયલથી બનેલા પૈસાનો ઉપયોગ થાય છે. અહીંથી ગયા તો એના વતનમાં પૈસા નહીં લઈ જતા. જે એરચી કચેરી આવી સરહદ, એ સરહદ પર જઈને અહીંનો અર્થમટીરિયલ કોઈ પણ હોય, સોના ચાંદી પિત્તળ નયો પૈસો કે કોઈ પણ હોય, તે પૈસો જમા કરીને જતા રહેવું પડે છે. તો તે રીતે આજની આ ઘડી ને આપણને આ કલ્પના નથી અને કલ્પના કરવાનું પણ નથી. આ પ્રત્યક્ષમાં આપણે ભૂતકાળમાંથી શીખીને વર્તમાન તરફ રહેવાનું છે અને વર્તમાન રહીને ભવિષ્યની વ્યવસ્થા આપણા સમાજ માટે અને આપણા ભાવિ રત્ન માટે કરવાની છે. કઈ રીતે કરવાની છે? તો વ્યવહારે કરવાની છે અને વારસાએ કરવાની છે. દાદાએ તો આપણને લઈ લીધા છે ખોળામાં, પરંતુ એ જો એસીનો પણ મિનિંગ આપણે જાણતા ના હોય તો પછી આપણે જાણતા હોય તો આપણા છોકરા ના જાણતા હોય ને આપણા ઘરમાં ના જાણતા હોય તો આપણે જાણીને શું? તો એના માટે સમજાવો તો બધાને સમજાવો. એ જ એટલે હેરિટેજ, વડીલો તરફેથી મળેલો વારસો અને વડીલો તરફેથી મળેલો કુદરતી વારસો. ઓ એટલે ઓનો રૂલિંગ, એટલે એકર્ડિંગ કહ્યા પ્રમાણે એસી વિશ્વએ પુકાર કર્યો છે અને વિશ્વને સમજાવ્યું છે. પણ આપણા સમાજને પણ સમજાવવા માટે આ ભૂમિકા પર દાદા આવ્યા અને તેમણે દેહીનો રૂલિંગ, દેશનો રૂલિંગ અને વિશ્વના રૂલિંગ સાથે જે કરન્સી અને કર્ણ એનો જે અભ્યાસ અને ઉપયોગ કેવી રીતે કરવાનો તેની થિયરી આપણને આપીને આપણને એક ચોખ્ખા તરીકે રાખ્યા છે. તો તે રીતે રહેજો અને આવનાર ભાવિ રત્નને પણ આ અભ્યાસ થકી અને કોઈ પણ અધિકારી આવે તો તેને આખરે આપણી પાસે ટિકિટ હોય, આ નોટ હોય 1 રૂપિયાની કે જેનો સ્ટેમ્પ હોય, એ સ્ટેમ્પ થકી જ સમજાવો. અને એ સમજાવો એ પ્રેસ નોટ, ટંકશાટ, લિપિ, અક્ષર, બરાખડી અમારી નથી. એમાં તમે વાંચી લો અને અમને પણ સમજાવી આપો. જોકે ત્યાં તો કહેવાનું જ છે, હા આમ નથી આમ થાય છે, પરંતુ આ રીતનો આપણે વ્યવહાર રાખવાનો છે અને એ વ્યવહાર રાખીને શાંતતા તરફે અને શાંત રીતે આપણું જીવન જે શાંતમય રૂલિંગ તરફે છે અને આ જો રૂલિંગ છે એ શાંતમય રૂલિંગ જ છે. અને એ શાંતમય રૂલિંગ ક્યાં મળે છે? બાપ દેશની ટ્રેઝરીમાં. અને એ ટ્રેઝરીમાં મળતા મિન્ટ મુદ્રા, કરન્સી ક્રાઉન અને એ મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉનના રૂલિંગ ઓનોરે એસી કોર કેસરી છે દાદા. તો એનો જ રૂલિંગ ચાલે છે. એ રૂલિંગને ઓળખો. એટલું કહીને હું બેસવાની રજા લઉં. સ્વકર્તા પિતુ કે જય.